નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીનો પહેલો યુનિટ ચિત્તા સ્ટીયર્સ એના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને જવાબ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરા વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ છે વાંચી લેવા અને તેની નીચે જે પ્રશ્ન આપવામાં આવે એ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરવો. પહેલો પ્રશ્ન છે, હુ વોઝ ઈદી? ઈદી કોણ હતો? તો જવાબ છે, ઈદી વોઝ એ ઝુલુ હન્ટર. ઈદી છે એક ઝુલુ શિકારી હતો. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ઈદી સી? ઈદીએ શું જોયું? તો જવાબ છે, ઈદી સો એ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન ધ મીડો. એદીએ ઘાસના મેદાનમાં ચરતું હરણાઓનું એક ટોળું જોયું. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ઈદી થિંક વેન હી સો ધ ડીયર? જ્યારે તેણે હરણાઓને જોયા ત્યારે ઈદીએ શું વિચાર્યું અથવા તો શું માન્યું? તો જવાબ છે, ઈદી થોટ ધેટ હી હેડ ટુ રન એ લોટ ટુ કેચ વન ઓફ ધોઝ ડીયર. એદીએ વિચાર્યું કે તેને હરણાઓમાંથી એકને પણ પકડવા ખૂબ દોડવું પડે છે. એન્ડ વન્ડર્ડ ઇફ ધેર વોઝ એન ઇઝી વે ટુ ગેટ એ ડીયર. અને વિચાર્યું કે જો તેની પાસે હરણું મેળવવા માટેનો એક સરળ રસ્તો હોય તો. ત્યારબાદ બીજો પેરેગ્રાફ. એમાં પહેલો પ્રશ્ન, હાઉ ડીડ એ ફિમેલ ચિત્તા કેચ એ ડિયર? એટલે કે માદા ચિત્તાએ હરણને કેવી રીતે પકડ્યું? તો જવાબ છે, એ ફિમેલ ચિત્તા ક્રાઉડ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એન્ડ ધેન સી લેફ્ટ એન્ડ કોટ એ ડિયર. માદા ચિત્તા છે એ શાંતિથી ચરતા પ્રાણીઓ તરફ સરી ગઈ અને પછી તેણીએ છલાંગ મારી અને એક હરણને પકડી લીધું. બીજો પ્રશ્ન છે, વિથ whom did the ચિત્તા એન્જોય ધ મીલ? કોની સાથે ચિત્તાએ ભોજનનો આનંદ માણ્યો? તો જવાબ છે, ધ ચિત્તા એન્જોયડ હર મીલ વિથ હર 2 cubs. ચિત્તાએ તેણીના ભોજનનો આનંદ તેણીના 2 બચ્ચાઓની સાથે માણ્યો. ત્રીજો પેરેગ્રાફ. એમાં પહેલો પ્રશ્ન, વાય ડીડ ઈદી એનવી ધ કપ્સ? શા માટે ઈદીને બચ્ચાઓની અદેખાઈ થઈ? તો જવાબ છે, ઈદી envied the cubs because they got their food without any effort. ઈદીને બચ્ચાઓની અદેખાઈ થઈ કારણ કે તેઓએ તેઓનો ખોરાક છે કોઈ પણ પ્રયત્ન વગર મેળવ્યો. બીજો પ્રશ્ન છે, વોટ આઈડિયા ડીડ ઈદી ગેટ? ઈદીએ શું વિચાર મેળવ્યો? એટલે કે ઈદીને શું વિચાર આવ્યો? તો જવાબ છે, ઈદી ગોટ ધ આઈડિયા ટુ હેવ એ હન્ટર લાઈક ધ મધર ચિત્તા ટુ હન્ટ હિઝ ફૂડ. ઈદીને તેનો ખોરાક છે એનો શિકાર કરવા માટે માતૃ ચિત્તા જેવો શિકારી મેળવવાનો વિચાર આવ્યો. ચોથો પેરેગ્રાફ. એમાં પહેલો પ્રશ્ન, વાય ડીડ ઈદી થિંક ઓફ કેચિંગ એ ચિત્તા કબ? શા માટે ઈદીએ ચિત્તાનું બચ્ચું પકડવાનું વિચાર્યું? તો જવાબ છે,
Idi thought of catching a cheetah cub so that he could train it to hunt for him. ઈદીએ ચિત્તાનું બચ્ચું પકડવાનું વિચાર્યું જેથી કરીને તે તેના માટે શિકાર કરવા તેને તાલીમ આપી શકે. બીજો પ્રશ્ન છે what did ઈદી decide to do? ઈદીએ શું કરવાનું નક્કી કર્યું? તો જવાબ છે ઈદી decided to follow the cubs and steal one. ઈદીએ બચ્ચાઓની પાછળ જવાનું અને એક બચ્ચું ચોરી લેવાનું નક્કી કર્યું. પાંચમો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન એનો why was it not dangerous for Idi to steal a cub? શા માટે બચ્ચું ચોરવું તે ઈદી માટે ખતરારૂપ ન હતું? તો જવાબ છે from his experience Idi knew that a cheetah never attacks a man and so it was not dangerous to steal a cub. તેના અનુભવ પરથી ઈદી જાણતો હતો કે ચિત્તા છે ક્યારેય માણસ પર આક્રમણ કરતો નથી, હુમલો કરતો નથી અને તેથી બચ્ચું ચોરવું છે એ ખતરારૂપ નહોતું. બીજો પ્રશ્ન છે what did the mother cheetah do in the evening? માતૃ ચિત્તાએ સાંજના શું કર્યું? તો જવાબ છે in the evening the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સાંજના માતૃ ચિત્તાએ તેણીના બચ્ચાઓને ગાઢ ઝાડીમાં સંતાડી દીધા અને ઝરણે જતી રહી. ત્રીજો પ્રશ્ન છે what happened when the mother cheetah left for a stream? જ્યારે માતૃ ચિત્તા છે ઝરણે જતી રહી ત્યારે શું થયું? તો જવાબ છે when the mother cheetah left for a stream, જ્યારે માતૃ ચિત્તા છે ઝરણે જતી રહી ત્યારે Idi picked up his net and spear and ran into the bush to catch a cub. એદીએ તેની જાળી અને ભાલું છે ઉઠાવ્યા અને બચ્ચું પકડવા માટે જાળીમાં દોડી ગયો. છઠ્ઠો પેરેગ્રાફ. એમાં પહેલો પ્રશ્ન how many cubs did Idi see? ઈદીએ કેટલા બચ્ચાઓ જોયા? તો જવાબ છે Idi saw two tiny cubs. ઈદીએ બે નાના બચ્ચાઓ જોયા. બીજો પ્રશ્ન why could the cubs not run away? શા માટે બચ્ચાઓ છે નાસી ગયા નહીં, એટલે કે ભાગી શક્યા નહીં? તો જવાબ છે the cubs could not run away because they were too young. બચ્ચાઓ નાસી શક્યા નહીં કારણ કે તેઓ ખૂબ નાના હતા. ત્રીજો પ્રશ્ન છે how did Idi catch the cubs, cheetah's cubs? ઈદીએ કેવી રીતે ચિત્તાના બચ્ચાઓને પકડ્યા? તો જવાબ છે Idi threw the net over the cubs, caught them, dragged them and hid them under a big basket. ઈદીએ ઝાડ છે બચ્ચાઓ ઉપર ફેંકી તેઓને પકડ્યા, તેઓને ખેંચી ગયો અને એક મોટી ટોપલીની નીચે સંતાડી દીધા. ચોથો પ્રશ્ન છે why did Idi catch both the cubs? શા માટે ઈદીએ બંને બચ્ચાઓને પકડી લીધા? તો જવાબ છે Idi caught both the cubs because he thought that it was better to have two slaves than one. ઈદીએ બંને બચ્ચાઓને પકડી લીધા કારણ કે તેણે વિચાર્યું
કે એક કરતા બે ગુલામ રાખવા અથવા હોવા વધારે સારા? 7મો પેરેગ્રાફ એનો પહેલો પ્રશ્ન. What was the mother cheetah's reaction when she found her cubs missing? માતૃ ચિત્તાની પ્રતિક્રિયા શું હતી જ્યારે તેણીના બચ્ચા ખોવાઈ ગયા તેવું લાગ્યું ત્યારે? તો when the mother cheetah found her cubs missing, જ્યારે માતૃ ચિત્તાએ તેણીના બચ્ચાઓને ખોવાયેલા જોયા ત્યારે she became angry and jumped wildly. તેણી ગુસ્સે થઈ અને ક્રૂરતાથી કૂદી. બીજો પ્રશ્ન છે what happened to the mother cheetah at last? આખરે માતૃ ચિત્તાને શું થયું? તો જવાબ છે at last the mother cheetah was so sad that, આખરે માતૃ ચિત્તા એટલી બધી દુઃખી થઈ કે she began crying, તેણીએ રડવાનું શરૂ કર્યું and she cried till the next evening, અને તેણી બીજી સાંજ સુધી રડી. 8મો પેરેગ્રાફ એમાં પહેલો પ્રશ્ન who was સનો? સનો કોણ હતો? what were his qualities? તેના ગુણો શું હતા? તો જવાબ છે સનો was a wise old man. સનો છે એક વૃદ્ધ જ્ઞાની પુરુષ હતો. who loved animals and knew all about them. કે જે પ્રાણીઓને ચાહતો હતો અને તેઓના વિશે બધું જ જાણતો હતો. બીજો પ્રશ્ન છે what did સનો do? સનોએ શું કર્યું? તો જવાબ છે સનો took his strong club and came out of his hut. સનોએ તેની લાંબી લાકડી અથવા તો ડાંગ લીધી અને તેની ઝૂંપડીની બહાર આવ્યો. ત્રીજો પ્રશ્ન છે what did સનો know when he found out the cubs? જ્યારે તેણે બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે સનોએ શું જાણ્યું? તો when સનો found out the cubs, જ્યારે સનોએ બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે he knew that it was Idi's wicked idea. તેણે જાણ્યું કે તે ઈદીનો દુષ્ટ વિચાર હતો. ચોથો પ્રશ્ન what happened at night? રાત્રે શું થયું? તો જવાબ છે at night the mother cheetah cried so loudly that she was heard by a wise man in the village. રાત્રે માતૃ ચિત્તા એટલું બધું મોટેથી રડી કે તેણીને ગામમાં એક જ્ઞાની પુરુષ દ્વારા સાંભળવામાં આવી. એટલે કે એક જ્ઞાની પુરુષ છે તેનું રુદન સાંભળી ગયો. 9મો પેરેગ્રાફ તેના પહેલો પ્રશ્ન why did સનો get angry with Idi? શા માટે સનો છે એ ઈદી પર ગુસ્સે થયો? તો જવાબ છે સનો was angry with Idi because, સનો છે ઈદી પર ગુસ્સે થયો કારણ કે he was weak and lazy, તે દુષ્ટ અને આળસુ હતો, and he had broken the rules of their tribe, અને તેણે તેઓની જમાતના નિયમોને તોડ્યા હતા, and brought dishonor to the whole tribe, અને આખી જમાતને બદનામ કરી હતી. બીજો પ્રશ્ન છે according to સનો what must a hunter do? સનોના મંતવ્ય મુજબ શિકારીએ શું કરવું જોઈએ? તો જવાબ છે according to સનો a hunter must hunt with his own strength and skill. સનોના મંતવ્ય મુજબ શિકારીએ તેની પોતાની તાકાત અને કૌશલ્યથી શિકાર કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે who was angry with Idi? કોણ ઈદી પર ગુસ્સે થયું?
તો જવાબ છે સન્નો વોઝ એંગ્રી વિથ ઈદી. સન્નો ઈદી પર ગુસ્સે થયો. 10મો પેરેગ્રાફ. એમાં પહેલો પ્રશ્ન, વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ? એટલે કે જમાતના બધા જ સભ્યોએ શું નક્કી કર્યું? ઓર અથવા તો વોટ વોઝ ધ પનિશમેન્ટ ફોર ઈદી? ઈદી માટે સજા શું હતી? તો જવાબ છે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. એટલે કે જમાતના બધા જ સભ્યોએ ઈદીને હંમેશને માટે તેઓના ગામમાંથી કાઢી મૂકવાનું અથવા તો હાંકી કાઢવાનું નક્કી કર્યું. બીજો પ્રશ્ન છે વોટ ડીડ સનો ડુ ફોર ધ કપ્સ? સનોએ બચાવવા માટે શું કર્યું? તો જવાબ છે સનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. સનોએ બચાવોને તેના ખભા પર લીધા અને તેઓને તેની માતાને પરત કર્યા. ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા? માતૃ ચિતાના લાંબા રુદનનું પરિણામ શું હતું? તો જવાબ છે એઝ એ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા સી હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. માતૃચિતાના લાંબા રુદનના કારણે તેણીને હંમેશને માટે તેણીના ચહેરા ઉપર ડાઘ થઈ ગયા. 11મો પેરેગ્રાફ. એમાં પહેલો પ્રશ્ન વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચિતા? ચિતાની ઊંચાઈ અને વજન શું છે? તો જવાબ છે ધ ચિતા ઇઝ 100 સેન્ટીમીટર ટોલ એન્ડ વેઇઝ 65 kg. ચિત્તા છે 100 સેન્ટીમીટર ઊંચો હોય છે અને 65 કિલો વજન ધરાવે છે. બીજો પ્રશ્ન છે વોટ ડઝ એ કવ વે? બચ્ચું શું વજન ધરાવે છે? તો જવાબ છે કવ વેઇઝ 300 ગ્રામ. બચ્ચું છે 300 ગ્રામ વજન ધરાવે છે. ત્રીજો પ્રશ્ન છે એટ વોટ એજ ડઝ ધ ચિત્તા ગેટ મેચ્યુર્ડ? કઈ ઉંમરે ચિત્તા છે એ પુખ્ત બને છે? તો જવાબ છે ધ ચિત્તા ગેટ્સ મેચ્યુર્ડ એટ ધ એજ ઓફ 2 years. ચિત્તા છે 2 વર્ષની ઉંમરે પુખ્ત થાય છે. ચોથો પ્રશ્ન છે હાઉ વિલ યુ આઈડેન્ટિફાય એ ચિત્તા? તમે ચિત્તાને કેવી રીતે ઓળખશો? તો જવાબ છે ધ ચિત્તા હેઝ એ lighter body and its legs are longer than the leopard. ચિત્તાને વધારે હળવું શરીર અને દીપડા કરતા વધારે લાંબા પગ હોય છે. It has isolated black spots whereas the leopard has clusters of spots. તેને એટલે કે ચિત્તાને એકલવાયા કાળા ટપકા હોય છે જ્યારે દીપડાને ટપકાઓના ઝુમખા હોય છે. 12મો પેરેગ્રાફ. એમાં પહેલો પ્રશ્ન હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? ચિત્તા છે કેટલી દૂર છલાંગ મારી શકે? તો જવાબ છે ચિત્તા કેન ટેક એ લીપ એઝ લોંગ એઝ 25 meters. ચિત્તા છે એ 25 મીટર જેટલી લાંબી છલાંગ લઈ શકે. બીજો પ્રશ્ન છે હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? ચિત્તા છે તેના શિકારને કેવી રીતે મારે છે? તો જવાબ છે ધ ચિત્તા creeps silently behind the prey and then
leaps up to catch it. ચિત્તા છે એ શાંતિથી તેના શિકારની પાછળ સરી જાય છે અને પછી તેને પકડવા માટે છલાંગ મારે છે. ત્રીજો પ્રશ્ન છે why do cubs and young cheetahs sometimes die? શા માટે બચ્ચાઓ અને નાના ચિત્તાઓ કેટલીક વખત મૃત્યુ પામે છે? તો જવાબ છે the cheetah does not preserve its prey. ચિત્તા છે તેનો ખોરાક છે એ જાળવતા નથી. And so if it does not get a prey, અને તેથી જો તે શિકાર ન મેળવે તો the cubs and young cheetah sometimes die. બચ્ચાઓ અને નાના ચિત્તાઓ કેટલીક વખત મૃત્યુ પામે છે. 13મો પેરેગ્રાફ. એમાં પહેલો પ્રશ્ન what does a cheetah eat? ચિત્તા શું ખાય છે? તો જવાબ છે a cheetah eats medium sized bugs, hares and large birds. ચિત્તા છે મધ્યમ કદના કાળિયાર, સસલાઓ અને મોટા પક્ષીઓ ખાય છે. બીજો પ્રશ્ન છે how does the mother call the cubs? માતા બચ્ચાઓને કેવી રીતે બોલાવે છે? તો જવાબ છે the mother calls the cubs by giving a high pitched whistle like a bird. માતા છે એ બચ્ચાઓને પક્ષીની જેમ ઊંચી તીવ્ર સીટી આપીને બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પહેલો યુનિટ છે પૂર્ણ કરીએ છીએ. આગળના યુનિટમાં ફરી મળીશું.